tang 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 टन 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 सुनो घंटी बजता रे सुनो घंटी बजे स्कूल की चलो स्कूल तुमको નમસ્કાર મિત્રો, મહાદેવ હર. હું યોગીરાજ આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપની અપેક્ષા મુજબ વિડીયો મેં લાવીએ છીએ, તેમજ અમારી યુટ્યુબ ચેનલ યોગીરાજ યોગી ઓફિશિયલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવા બદલ આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર. મિત્રો, ડિસ્પ્લે પર તમે જોઈ રહ્યા છો સામયિક મૂલ્યાંકન કસોટી ધોરણ 7 હિન્દી વિષય છે. માર્ચ 2021, કુલ ગુણ 25, સમય 1 કલાકનો છે. તો ચાલો આપણે સોલ્યુશન જોવા માટે જઈ રહ્યા છીએ. તમે સૌ મિત્રો એકમ કસોટી આપી દીધી છે, ત્યારબાદ આપણે સોલ્યુશનનો વિડીયો છે ખાસ નિહાળવાના છીએ. प्रश्न पहलो जोई निम्नलिखित प्रश्नों के उत्तर लिखिए. जेमा पहलो प्रश्न, बेटी धरती पर उजियारा कैसे करेगी? इसनो जवाब जोई मित्रों आपणे, बेटी अच्छे काम करके उजियारा करेगी. तो आ रीते जवाब आवशे. त्यारबाद बीजो प्रश्न, मनुष्य यदि हिम्मत से काम ले तो क्या हो सकता है? तो तेनो जवाब जोई मित्रों आपणे, मनुष्य यदि हिम्मत से काम ले तो पहाड़ को तोड़ सकता है, हर काम कर सकता है. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન, हम आदर्श नागरिक कैसे बन सकते हैं? तो તેમાં જોઈએ મિત્રો જવાબ આપણે, हम अच्छे काम करके आदर्श नागरिक बन सकते हैं. એક વાક્યમાં જવાબ દેવાનો છે મિત્રો, એટલે આપણે આટલો જ જવાબ આપશું. ચોથો પ્રશ્ન, आप अपने माता पिता को कौन कौन से काम में मदद करते हैं? તો એ પ્રશ્નના જવાબમાં તમે તમારી રીતે પણ લખી શકો છો. જેમ કે અહીં આપણે જવાબ લખેલો છે, સાફ સફાઈ, બર્તન, झाड़ू पोछा, रसोई इत्यादि काम में हम मदद करते हैं. ત્યારબાદ મિત્રો પાંચમો પ્રશ્ન, इंसान क्या क्या कर सकता है? तो તેમાં આપણે જોઈ જવાબ, इंसान अच्छे अच्छे काम कर सकता है, किसी का भला सोच सकता है, किसी का भला कर सकता है. तो આ રીતે આપણે જવાબ આપી શકીએ. ત્યારબાદ જોઈએ મિત્રો આપણે પ્રશ્ન બીજો, नीचे दिए गए शब्दों का अर्थ देकर उसका वाक्यों में प्रयोग कीजिए. જેમાં એ અને બી શબ્દ તમને આપેલા છે, કામયાબી અને દાયિત્વ. તો જોઈએ આપણે એનું મિત્રો, જેમાં આપણે સૌપ્રથમ આપણે જોઈ કામયાબી એ એટલે કે તેનો અર્થ થશે મિત્રો સફળતા. વાક્ય જોઈએ આપણે, કામયાબી કા પથ કઠિન હૈ. બરાબર છે, આ રીતે વાક્ય આવે. વાક્ય તમારી રીતે તમે બનાવેલું હોય તો પણ સાચું રહેશે. ત્યારબાદ બીજા બી આપણે જોઈ જિમ્મેદારી આવશે. બરાબર છે, જે આપણે જોયું હતું અહીં દાયિત્વ. દાયિત્વ એટલે કે જિમ્મેદારી. વાક્ય આપણે જોઈએ મિત્રો, અમે દાયિત્વ ઉઠાના ચાહીએ. બરાબર, તો આ રીતે વાક્ય રહેશે. તમે તમારી રીતે બનાવેલું હોય તો પણ સાચું પડશે. આપણે પ્રશ્ન બીજો બ, मुहावरों का अर्थ देकर वाक्यों में प्रयोग कीजिए. જેમાં પહેલું આપણે મુહાવરો છે, प्राण न्योछावर करना, બીજું सच्चा हीरा होना અને ત્રીજું हवा को चूमना. તો પહેલું આપણે જોઈએ प्राण न्योछावर करना. તો મિત્રો તેમાં આવશે जान देना. વાક્ય જોઈએ આપણે, સૈનિકોને प्राण न्योछावर कर दिए. ત્યારબાદ બીજા નંબર ઉપર મિત્રો આપણે सच्चा हीरा होना. તો તેમાં આવશે बहुत कीमती होना. વાક્ય જોઈએ આપણે, चौथी स्त्री का बेटा सच्चा हीरा था. बराबर છે, તો આ રીતે વાક્ય રહેશે. ત્યારબાદ ત્રીજું આપણે જોઈ हवा को चूमना. તો મિત્રો તેમાં આવશે आसमान में उड़ना. વાક્ય આપણે જોઈ बेटी हवा को चूमेगी. बराबर છે, તો આ રીતે ત્રણ મુહાવરા હતા, તેના અર્થ અને વાક્ય આપણે આપેલા છે. ત્યારબાદ જોઈએ મિત્રો પ્રશ્ન ત્રીજો, नीचे दिए गए वाक्यों में से विशेषण पहचान कर उसका प्रकार लिखिए. तो પહેલું વાક્ય આપણે જોઈ राम भला आदमी था, જેમાં ભલા છે વિશેષણ છે, ભાવવાચક આવશે. બીજું વાક્ય, कक्षा कक्ष में 30 छात्र है, જે 30 છે ક્રમવાચક વિશેષણ આવશે. ત્રીજો પ્રશ્ન, आस्था ने चाय में थोड़ी चीनी डाली. थोड़ी, तो તેમાં આવશે મિત્રો પરિમાણવાચક વિશેષણ. ચોથો પ્રશ્ન, वे लड़के खेल रहे हैं. वे विशेषण છે, સર્વનામિક વિશેષણ. પાંચમું, सरला को कोई खिलाने दो. जो कोई છે તેમાં વિશેષણ આવશે, સર્વનામિક. તો આ રીતે 5 વાક્ય છે, 5 ગુણ છે, દરેકના 1 ગુણ રહેશે.
प्रश्न चौथो, निम्नलिखित प्रश्नों के उत्तर दीजिए। तो जो मित्रों આપણે पहलो प्रश्न, देश की रक्षा के लिए लड़ने वाला सैनिक युद्ध में आहत हुआ है, वह अंतिम सांस ले रहा है, वह क्या सोचता होगा? बरोबर है। तो जो આપણે તેનો જવાબ, प्रश्न चौथाનો पहलो जवाब, वह सोचता होगा कि अगले जन्म में भी मातृभूमि की रक्षा करने का मौका मिले। तो यही आंसर आएगा। ત્યારબાદ બીજો प्रश्न, स्वच्छता के संदर्भ में अपने देश की व्यवस्था को हम कैसे श्रेष्ठ बना सकते हैं? बीजा प्रश्नનો जवाब જોઈએ, हम अपने घर, शाला, गांव को स्वच्छ करके कूड़ा कूड़ेदान में डालकर देश की व्यवस्था श्रेष्ठ बना सकते हैं। तो આવી રીતે જવાબ આવશે મિત્રો પ્રશ્ન ચોથાનો પહેલો અને બીજો જવાબ છે આપણે આપેલો છે, અહીં તમે જોઈ શકો છો ડિસ્પ્લે ઉપર। ત્યારબાદ આપણે જોઈએ પ્રશ્ન પાંચમો, निम्नलिखित अपूर्ण कहानी को अपनी भाषा में पूर्ण कीजिए। तो मित्रों आपने जे वार्ता है, स्टोरी है, अधूरी आपेली हती, तेने तमारा शब्दों में तमारे पूरी करवानी हती। जो आपणे पहलेथी स्टोरी, पुराने ज़माने की बात है, कनकपुर देश के दरबारियों की ख्याति देश विदेश में फैली हुई थी। उनकी बुद्धि की प्रशंसा सुनकर दूसरे देश के दरबारी उनकी परीक्षा लेने के लिए आए। उसके एक हाथ में असली और दूसरे में नकली फूलों की माला थी। उसने दरबारियों से कहा, श्रीमान, क्या आप हाथ लगाए बिना बता सकेंगे कि कौन सी माला असली फूलों की है? सभी दरबारी आश्चर्य में पड़ गए। दोनों मालाएं बिल्कुल समान लग रही थी। दरबारी के प्रश्न का उत्तर देना मुश्किल था, पर आखिर एक बुद्धिमान दरबारी खड़ा हुआ। उसने दोनों माला हाथ में ली, असली फूलों को पानी में डाला। डालने से पानी रंगीन हो गया, नकली फूल पानी में डालने से पानी का रंग वैसा ही रहा। तो इस तरह जो कहानी है वो हमने पूरी की है। जो नीचे दिया है वो आपको आंसर है आपका, ठीक है। तो मित्रों આવી રીતે આપણે પ્રશ્ન 5નો જવાબ છે તે આપી શકીએ। સારું મિત્રો, તો આશા રાખી કે અમે જે માહિતી આપેલી છે આપને સમજાણી હશે। આવી જ એજ્યુકેશનને લગતી તેમજ ટેકનોલોજી તેમજ ગુજરાત એજ્યુકેશન પોલિસીને લગતા વિડીયોઝ અમે લાવીએ છીએ। ધોરણ 3 થી 12 તમામ એકમ કસોટી પેપર છે, સોલ્યુશન છે, સ્ટેપ બાય સ્ટેપ અમે અમારી ચેનલ ઉપર મૂકતા રહેશું। જોડાયેલા રહેજો અમારી સાથે મિત્રો। સારું, આપનું તેમજ આપના પરિવારનું ધ્યાન રાખજો। જય હિન્દ, જય ભારત।